નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ચાલુ વર્ષમાં 8મો એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન જેઆઈડીસી પોલીસ. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્તનાબૂદ કરાવવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ઝુંબેશ ચલાવેલ હોય, જે સંદર્ભે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબ નાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. પટેલ નાઓ નેતૃત્વ હેઠળ સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રવીણભાઈ લોટનભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન જેઆઈડીસી પાલીગામ વિસ્તાર જય અંબે રેસિડેન્સી છોટુ કાકાની વાડી દુકાન નંબર 9ની અંદરથી મહિલા આરોપીને માદક પદાર્થ ગાંજા, જેનું વજન 1 કિલો 585 ગ્રામ, કિંમત ₹79,250 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹91,620ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.